નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં ચોમાસાની ઋતુ હજી બરાબર જામી પણ નથી, ત્યાં માસૂમ બાળકો પર એક એવો અદ્રશ્ય કાળ મંડરાઈ રહ્યો છે જેનો સામનો કરવા માટે આપણું હેલ્થ સિસ્ટમ ટૂંકું પડી રહ્યું છે. એનું નામ છે ચાંદીપુરા વાયરસ. દાવો એવો કરાય છે કે આરોગ્ય વિભાગ એલર્ટ પર છે, ફોગિંગ થઈ રહ્યું છે, પાવડર છંટાઈ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે જો બધું જ કાગળ પર બરાબર ચાલે છે તો પછી સરકારી હોસ્પિટલોના પીડિયાટ્રિક વોર્ડમાં આ બધા કેસ આવે છે ક્યાંથી? શા માટે માત્ર 14 વર્ષથી નાની ઉંમરના માસૂમ બાળકો જ આ જીવલેણ વાયરસનો ભોગ બની રહ્યા છે? સામાન્ય તાવ સમજીને બેસી રહેતા વાલીઓ જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે સમય હાથમાંથી નીકળી ગયો છે. આજે આપણે કોઈ રાજકીય આક્ષેપબાજી કરવાની થતી જ નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે ડોક્ટર પાસેથી એ સત્ય જાણવું છે કે આ વાયરસ આટલો ઘાતક કેમ છે અને આપણે આપણા બાળકોને બચાવવા ગ્રાઉન્ડ લેવલ પર કઈ ભૂલો સુધારવાની જરૂર છે. અને આ બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે ફોન લાઈન પર છે ડોક્ટર સાહિલ એન શાહ, કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ. એમની સાથે સીધી જ વાત કરીશું. ડોક્ટર સાહેબ, સંદેશ ડિજિટલના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. અને મારો પહેલો સવાલ એ છે કે ચાંદીપુરા વાયરસના પ્રારંભિક લક્ષણો શું હોય છે અને એક સામાન્ય પરિવાર કઈ રીતે ઓળખે કે આ કોઈ સામાન્ય તાવ જેવું નથી પરંતુ જીવલેણ ચાંદીપુરા વાયરસ છે? પહેલું તો ચાંદીપુરા વાયરસ જે છે ને, આપણે એ જાણવાની જરૂર છે કે એ કઈ જગ્યાએ થાય. એક તો પહેલું એ રૂરલ એરિયા એટલે કે ગામડાઓમાં વધારે જોવા મળે છે. બીજી વસ્તુ કે જે જગ્યાએ ભીનાશ હોય, ભેજ હોય, ત્યાં વધારે જોવા મળે છે. દિવાલોની તિરાડોની વચ્ચે આ વાયરસ વધારે જોવા મળે છે. પશુઓની ઉપર જોવા મળે છે. બરાબર. આ એના મુખ્યત્વે જગ્યા છે કે જ્યાંથી આ વાયરસ ઉદ્ભવી શકે. અને આ વાયરસ અત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં જોવામાં મળી રહ્યો છે. આની શોધ વાયરસની થઈ હતી 1965માં. હવે એના પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો એક તો પહેલું આ જે એજ ગ્રુપ હતું, જન્મજાત બાળકથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં ખાસ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ, એના લક્ષણોની વાત કરીએ તો એમાં તાવ આવવો, માથું દુખવું, ઉલટી થવી, ઝાડા થવા, ખેંચ આવવી, એન્કેફેલાઇટિસ, કન્વલ્ઝન્સ, આ બધા એના પ્રારંભિક લક્ષણો છે. એટલે આવા કોઈ પણ લક્ષણ દેખાય તો વાલીએ તાત્કાલિક એમના પીડિયાટ્રિક ડોક્ટરનો સંપર્ક કરવો. જી બિલકુલ. અને મારે હવે એ જાણવું છે કે ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એ આ વાયરસનો ભોગ બની રહ્યા છે. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એવું તો શું કારણ છે કે આ વાયરસ માત્ર બાળકોની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ પર જ આટલો ઝડપી અને ઘાતક હુમલો કરે છે? એક તો આ વાયરસ કઈ રીતે સ્પ્રેડ થાય છે એનો આપણે સમજીએ કે એક સેન્ડફ્લાય નામની માખ કહેવાય, એના કરડવાથી આ વાયરસ બોડીમાં પ્રવેશે છે. અને પછી આ બધા જે મેં આગળ જણાયા એ પ્રકારના સિમ્ટમ્સ ઉદ્ભવે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અફેક્ટ કરતો હોય છે. એટલે આ સેન્ડફ્લાયને ઓળખવું બહુ જરૂર છે કે એ લાલ કલરની એક માખ છે અને એના કરડવાથી આ થતું હોય છે, જે સાઈઝમાં ઘણી મોટી હોય છે ઇન કમ્પેરિઝન ટુ આપણી હાઉસ ફ્લાય. બરાબર. અને આ જ્યારે આનું પ્રિવેલન્સ અત્યારે જોવા જઈએ તો નાના બાળકોમાં ખૂબ મોટું છે અને એનો સીધી જ અસર આમે જે કદાચ સિમ્ટમ્સ અને એની ગ્રેવ અસર તમે જોવા જાઓ તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર થતી હોય છે. એટલે એન્કેફેલાઇટિસ કહીએ, ખેંચ કહીએ, આ બધી જ વસ્તુઓ એના લીધે થતી હોય છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ. અને હવે સરકાર દાવો કરે છે કે મેલેથિયોન પાવડરનું ડસ્ટિંગ અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ એક મેડિકલ એક્સપર્ટ તરીકે આપને શું લાગે છે, શું માત્ર પાવડર છાંટવાથી આ વાયરસ કાબૂમાં આવી શકે ખરો? પાવડર એક રીત છે કે એ છાંટીએ, પણ સાથે સાથે આની સમજણ લોકોની વચ્ચે પહોંચે એ બહુ જરૂરી છે. અને અત્યારે હું તમને કહું કે ચોમાસાની ઋતુ છે, એટલે એકલો ચાંદીપુરા વાયરસ નહીં પણ મલેરિયા હોય, ડેન્ગ્યુ હોય અને ચિકનગુનિયા હોય, આ બધી જ વસ્તુથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. એમના ઘરમાં રહેલા નાના બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને ઘરમાં ક્યાંય પણ પાણી ભરાઈ જાય એ વસ્તુનો સંગ્રહ ના કરે, જેમ કે કુંડા છે,
આપણે પક્ષીઓ માટે જ્યારે પાણી મૂકતા હોઈએ ઉનાળાના સિઝનમાં, એ બધી વસ્તુમાં જ્યારે વરસાદી ઋતુનું પાણી એકત્રિત થાય એમાંથી આ બધા મચ્છરો ઉદ્ભવતા હોય છે ને એ મચ્છરોના લીધે મેં જે જણાયા એ પ્રકારના રોગ બધા થતા હોય છે. બરાબર છે. એટલે મારી નમ્ર અપીલ છે કે આ ચાંદીપુરા વાયરસ માટે લોકો એટલે વાલીઓ એમના બાળકોની ખાસ કાળજી રાખે. બીજી વસ્તુ કે આની માહિતી શિક્ષકો દ્વારા સ્કૂલમાં આપવામાં આવે. શિક્ષકો પણ ડ્યુરિંગ સ્કૂલ અવર્સ કદાચ કોઈક બાળકને આમાંથી કોઈ સિમ્ટમ્સ જોવામાં આવે છે તો એના વાલીનો સંપર્ક કરે અને ત્વરિત એમને સોંપે અને આગળ ડોક્ટર પાસે વાલી લઈ જાય. બરાબર છે. અને આનું લોકલ ગાઈડન્સ આપણે વિલેજ લેવલ ઉપર હોય કે સિટી લેવલ ઉપર હોય, સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા હજી વધારે માત્રામાં લોકોમાં આની જનજાગૃતિ ફેલાય એવા પ્રયાસો થાય એવી મારી અપીલ છે. જી બિલકુલ ડોક્ટર સાહેબ, અને હવે મારો અંતિમ સવાલ એ છે કે આજે પણ ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી. માત્ર લક્ષણો આધારિત સારવાર જ આપવામાં આવે છે. અને આવી સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થયા પછીના શરૂઆતના ગોલ્ડન અવર્સમાં ડોક્ટર માટે સૌથી મોટો પડકાર શું હોય છે? વાત આપની ખૂબ સાચી છે કે અત્યારે આની કોઈ એન્ટીવાયરલ થેરાપી આપણી પાસે અવેલેબલ નથી. જે પ્રકારના સિમ્ટમ્સ ડોક્ટર એમાં પરસીવ કરતા હોય છે પેશન્ટમાં, એ પ્રકારની ટ્રીટમેન્ટ આપણે આપતા હોઈએ છીએ. અને ગોલ્ડન અવર એ એક બહુ ક્રિટિકલ અવર છે કે જો એમાં દર્દી ડોક્ટર સુધી પહોંચે છે તો ડોક્ટર આફ્ટર પ્રોપર એક્ઝામિનેશન ઇન્વેસ્ટિગેશન એને પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકે છે. એટલે રિસર્ચ ચાલી રહ્યા છે પણ અત્યારે કમનસીબી છે કે આપણી પાસે એની સ્પેસિફિક કોઈની ટ્રીટમેન્ટ છે ના કોઈ વેક્સિન અવેલેબલ છે. જી બિલકુલ સર, થેન્ક યુ સો મચ. આપ સંદેશ ડિજિટલ સાથે જોડાયા સર. આભાર સર. તો આજની આ ચર્ચા પરથી એક વાત તો બિલકુલ સાફ છે. ચાંદીપુરા વાયરસ સામેની લડાઈ માત્ર હોસ્પિટલના આઈસીયુ બેડ પર નથી જીતી શકાવાની. ખરી લડાઈ ગ્રામીણ વિસ્તારોની એ ગંદકી, કાચા મકાનોની તિરાડો અને સેન્ડ ફ્લાયના બ્રીડિંગ ગ્રાઉન્ડ સામે છે, જ્યાં સરકારી દવાઓનો છંટકાવ ઘણીવાર માત્ર ચોપડા પર જ રહી જાય છે. જો વેક્સિન નથી, જો આની કોઈ ચોક્કસ દવા નથી, તો માત્ર જાગૃતિ અને સમયસરની સારવાર જ આપણા બાળકોનું રક્ષા કવચ છે. તંત્ર એસી ઓફિસોમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ પર એક્શન લે અને વાલીઓ સામાન્ય તાવને પણ હળવાશથી ન લે, એ જ અત્યારની સૌથી મોટી જરૂરિયાત છે. જો આજે પણ આપણે નહીં જાગીએ તો આવતીકાલે ફરી કોઈ માસૂમનો જીવ જશે અને આપણે માત્ર આંકડા ગણતા રહી જઈશું. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.